સ્વામી શ્રી દિવ્ય છે. તારીખ 20/3/2017 નૈરોબી. આજે સ્વામી શ્રી કેન્યાના રાષ્ટ્રપ્રમુખ ઉહુરુ કેન્યાટાને મળવા સ્ટેટ હાઉસ પધાર્યા. આત્મ સ્વરૂપદાસ સ્વામીએ સ્વામીશ્રીના આગમનથી દુષ્કાળગ્રસ્ત કેન્યામાં વર્ષોનો પ્રારંભ થયો હતો તેની વાત ઉહુરુને કરી. ઉહુરુ ખુશ થતા કહે, ધેન વી નીડ હિમ હિયર. આપણે તેઓને અહીં જોઈએ છે. સૌ હસી પડ્યા. વિચારો અને સ્મૃતિ ભેટના આદાન પ્રદાન પછી અહીંથી વિદાય લેતા સ્વામીશ્રી કહે, મે ગોડ કીપ બ્લેસિંગ યુ. મે ધ હોલ કન્ટ્રી હેવ પીસ, પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પેરિટી. ભગવાન તમારું ભલું કરે. આખા દેશમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ થાય. ઉહુરુજી કહે, આઈ એમ આસ્કિંગ યુ ટુ પ્રે ફોર સક્સેસ. આઈ એમ યુનિટી, રેન યુનિટી. હું આપની સફળતા, વરસાદ, સંપ વગેરે માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું. એન્ડ ફોર યુ, અને આપના માટે. સ્વામીશ્રી યથાર્થ સમયે અદ્ભુત શબ્દો બોલ્યા. ઉહુરુજી તો ભાવાદ્ર થઈ ગયા. સત્પુરુષનો આવો પ્રેમ તેઓ પ્રથમ વાર જ ચાખી રહ્યા હતા. મુલાકાત શરૂ થવાની થોડી વાર પછીથી તેઓ પ્રેસિડેન્ટના હોદ્દા પરથી નહીં પણ ભક્ત હૃદયથી બોલી રહ્યા હતા તેવું સ્પષ્ટ દેખાયું હતું. તેમણે સ્વામીશ્રીને ખૂબ ભાવથી વિનંતી કરી, યુ કમ અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. આપ વારે વારે અમારે ત્યાં પધારો. અંતમાં બહાર સમૂહ છબી પડાવવા સ્વામીશ્રીનો હાથ પોતાના હાથમાં લઈ તેઓ ચાલવા લાગ્યા. તેઓ સ્વામીશ્રીનો હાથ છોડતા જ નહોતા. એકવાર તો બાળકની જેમ તેઓએ સ્વામીશ્રીના ગળે પણ હાથ મૂકીને પ્રેમથી વાર્તાલાપ કર્યો હતો. શર્કરા મધુર હોય છે તેનો અનુભવ બાળ, યુવાની, વૃદ્ધ સૌને થાય છે. તેમ સ્વામીશ્રી દિવ્ય છે. તેનો અનુભવ યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને થાય છે. જય સ્વામિનારાયણ.